આજે આપણે વેણ અને વચન માટે માથા આપવાની વિરલ ઘટનાની વાત સાંભળીશું. વેણ, વટ અને વચન માટે માથા આપવાની વિરલ વાતો હજી પણ કાઠિયાવાડને ગોંદરે ગોંદરે હોકારા દે છે. અને એવા ગામડા આજે ગૌરવભેર પોતાની ધરતી આ સોગાદને આબરૂ ગણે છે. એવા જ એક વચન માટે દેવચરાડી ગામને ગોંદરે 7 ખાંભીઓ સિંદૂર ચમકાવતી ઊભી છે. ગામ ગિરાહ મેળવવા, પાલવવા અને હાચવવા અને વચને રહેવું એ વાત એક જમાનામાં માથા હાટેની ગણાતી. માથા વધેરાય તોય કબૂલ, બાકી વચન ન વધેરાય. વેણ, વટ અને વચન માટે માથા આપવાની વિરલ વાતો હજી પણ કાઠિયાવાડના ગોંદરે ગોંદરે હોકારા દે છે. અને એવા ગામડા આજે ગૌરવભેર પોતાની ધરતી આ સોગાદને આબરૂ ગણે છે. એવા જ એક વચન માટે દેવચરાડી ગામને ગોંદરે 7 ખાંભીઓ સિંદૂર ચમકાવતી ઊભી છે. વાતની શરૂઆત જરા જુદી રીતે, જુદી ઢબે રજૂ થઈ છે. આ ખાંભીઓ જ છે ને? હા, ખાંભીઓ માત્ર ખાંભીઓ જ છે. આ ગામનું નામ દેવચરાડી. તો બીજો વ્યક્તિ કહે, આ ખાંભીઓ વિશે કંઈક વધારે જાણવું છે, જણાવશો? તો સામેનો વ્યક્તિ કહે, પૂછો. તો કહે, આ બધું તાજું તાજું છે? તો સામેવાળો કહે, બધું એટલે શું? એટલે કે આ સિંદૂર, આ શ્રીફળના છાલા, દીવાના કોડિયાની બળેલી દિવેટીઓ. ત્યારે કહે, હોય જ ને, હમણાં જ કાળી ચૌદસ ગઈ. કાળી ચૌદસ આ ખાંભીને નિવેદ જોવારવાનો કસુંબો પાવાનો દિવસ છે. તો સામેવાળો વ્યક્તિ કહે, હે, કસુંબો? હા, કસુંબો. ગામ માટે, ગરીબ માટે અને બહેન બેટી માટે ધીંગાણે ચડીને ખપી ગયેલા શૂરવીરોનો કસુંબો. તો કહે, એ કોણ પાય? તો તેણે કહ્યું, શહીદોના વારસદારો. તો કહે, કોણ છે વારસદારો આ ખાંભીઓના? તો કહે, ગુજરાતના ગઢ ગાજણના વાઘેલા રાજપૂતો એમના પૂર્વજને કાળી ચૌદશે કસુંબો પાવા આવે છે. અહીં 6 દીકરો અને 1 બાપ, આમ 7 જણા શહીદ થઈ ગયા છે. તો પેલો વ્યક્તિ કહે, શું કારણ? તો કહે, ગામનું રક્ષણ કરવાનું વચન આપેલું એટલે પ્રાણના ભોગે રક્ષણ કરી દેખાડ્યું. હવે વિગતે વાત સાંભળો. ગુજરાતના ગઢ ગાજણના ઠાકોર અખેરાજજીની દીકરી હળવદ સાસરે હતી. એટલે અખેરાજજી સુવાણે દીકરીને મળવા આવેલા હળવદ. જમાઈ રાજસિંહે સસરાની માનપાનથી સરભરા કરી અને વાતમાંથી વાત નીકળી એટલે જમાઈએ સસરાને પેટ છૂતી વાટ કરી કે મારે કુટુંબ સાથે દ્વારકાની યાત્રા કરવાની માનતા છે, પણ જવાતું નથી. તો સસરા કહે, કા, શું કામે જતા નથી? જમાઈ કહે, તમે જાણો છો કે આ જમાનો મારે એની તલવાર અને જીતે એનું રાજનો છે. જો હું દ્વારકાની યાત્રાએ જાઉં અને હળવદ રેઢું પડે તો લૂંટારા હળવદને ખેદાન મેદાન કરી નાખે. તો સસરા કહે, કારભારી અને રાજના સિપાહીઓ શા કામના? એની જવાબદારી નથી? સસરા હસતા હસતા ઊંડે ઉતર્યા. તો જમાઈ કહે, જવાબદારી શાંતિના સમયમાં, બાકી પ્રાણના ભોગે લડે નહીં. બચવા ખાતર લડે એટલે હારી જાય કા ભાગી જાય, પગારદાર કોને કહે? તો સસરા કહે, તો હળવદના રક્ષણની જવાબદારી હું સંભાળીશ, તમે ખુશીથી દ્વારકા જાઓ. તો જમાઈ કહે, પણ તમારે ગઢ ગાંજણા પણ સંભાળવાનું ને? 27 ગામની તાલુકદારી તમારી પણ છે. સસરા કહે, સંભાળી લેશ. આમ સસરાએ ગર્વભેર કહ્યું, મારે પ્રભુના પ્રતાપે 5 રાણીઓના 12 દીકરા છે. 6 દીકરાને અહીં તેડાવી લઈશ અને બાકીના 6 અમારા 27 ગામને સંભાળશે. અને હળવદના ઠાકોર રાજસિંહ પરિવાર સાથે દ્વારકાની યાત્રાએ ઉપડી ગયા. આમ સસરા અખેરાજજીએ 6 દીકરાને હળવદ તેડાવીને રાજ સંભાળ્યું. લૂંટારુઓને ખબર પડી કે ઠાકોર હાજર નથી અને હળવદ રેઢું છે. ત્યારે મોટી સંખ્યા લઈને હળવદ ઉપર ત્રાટક્યા. રાજસિંહને આપેલા વચન મુજબ અખેરાજજી અને 6 દીકરા એમ 7 જણે મોરચો આપ્યો. પણ લૂંટારૂ દુશ્મનોની સંખ્યા આગળ ટકી શક્યા નહીં. 7 લડતા લડતા ખપી ગયા. જમાઈ દ્વારકાની યાત્રાએથી આવ્યા ત્યારે ઉથલ પાથલ થઈ ગઈ. 6 શાળા અને સસરાએ વચનને ખાતર શહીદ થઈ અને હળવદનું રક્ષણ કર્યું. રાજસિંહે ગઢ ગાજણાથી 6 શાળાઓને બોલાવી અને દેવચરાડી નામનું ગામ બક્ષિસમાં આપ્યું
અને મોટા ભીમજી વાઘેલાએ દેવ ચરાડી સંભાળ્યું અને બાકીના 5 ભાઈઓ ગઢ ગાજણ ગયા. દેવ ચરાડીના પાદરમાં 7 વીર શહીદોની ખાંભીઓ માંડી અને દર વર્ષની કાળી ચૌદશે પૂર્વજોની ખાંભી આગળ ચોખા જુવારીને કસુંબો પાય છે. એના વારસદારો ખાંભીઓને ઇતિહાસથી અજાણ્યા. પૂછકભાઈએ આશ્ચર્ય વ્યક્ત કર્યું, પણ ખાંભીઓ કસુંબો પીએ? હા, જરૂર પીએ. શ્રદ્ધા અને પરંપરાની વાત છે. તો કહે વાહ. અને સાંભળો, વારસદારોના વહુવારો લાજના ઘૂંઘટા તાણી અને ખાંભીઓને પગે લાગે છે. તો પૂછનાર વ્યક્તિ કહે, એટલી બધી વાત? તો કહે, વાત નહીં, વિશ્વાસ. એનો વિશ્વાસ છે કે ખાંભીના પથ્થરમાં એમના શ્વસુરો સાક્ષાત વહુવારો આવી પરંપરાને જાળવવા માટે પોતાના કુળનું ગૌરવ લે છે. કુળવાન રાજપૂતાણીઓ આવી હોય છે હો. તો કહે, શ્રદ્ધા અને પરંપરાને વંદન છે. પ્રજાના રક્ષણ માટે અને બહેન બેટીઓના શિયાળના રક્ષણ માટે ઘણા રાજપૂતો ખપી ગયા છે. ગામની બહેન દીકરીઓ અને વહુવારો આ ખાંભીઓના ભરોસે અંધારી રાતોએ પણ નિર્ભર થઈને આવજા કરે છે. એને અંતરે પૂરી શ્રદ્ધા છે કે અમારા રક્ષણ હારો અહીં હાજરા હજુર છે. એટલે એકલા હોય કે રાત હોય કે પણ હરામ હલાવી અમારી સામે આંખ ન માંડી શકે. આમ દેવ ચરાડીના પાદરની આ ખાંભીઓ હળવદથી લાવીને આ વારસદારોએ અહીં માંડી છે. એમના આ વારસદારોએ 25 ઘર આજે પણ દેવ ચરાડીમાં વસે છે અને 400 વર્ષની ઘટનાને દર કાળી ચૌદશે તાજી કરે છે. આવી જ અવનવી ઇતિહાસોની ઘટના સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.